ઘણા લોકોને એમ થાય આપણા ગુજરાતમાં આવીને ભક્તિ દેવી બુદ્ધા ગુર્જરે જીર્ણતામ ગતા, તો શું ગુજરાતની ભક્તિ એવી કે ભક્તિને વૃદ્ધ કરી નાખે? અહીંયા ગુર્જર પ્રદેશ પ્રાચીન કાળમાં ગુજરાત મહારાષ્ટ્ર એક હતું, એટલે ગુજરાતનો સ્વતંત્ર અસ્તિત્વ નહોતું, એ મહારાષ્ટ્રના અંદર સમાહિત હતું. એટલે ગુર્જર પ્રદેશ હતું. એ ગુર્જર પ્રદેશમાં ગુજરાતનો થોડો ભાગ અને રાજસ્થાનનો થોડો ભાગ, એ રીતે જે મિશ્રિત ભાગ બન્યો એને ગુર્જર પ્રદેશ કહેવામાં આવતું હતું. એટલે ગુર્જર એટલે ગુજરાત એમ માની લેવાની જરૂર નથી, પહેલી વાત. અને કદાચ ગુજરાત પણ હોય તોય વાંધો શું? આપણા ગુજરાતીઓને વૃદ્ધાવસ્થામાં ભક્તિ આવતી હોય તો ક્યાં વૃદ્ધાવસ્થામાં આવે તો છે. અને બીજી રીતે લઈએ, અમારા જીજી કહેતા, પૂજન્યાસી જીજી હંમેશા કહેતા, ગુજરાતમાં આવીને કદાચ ભક્તિ વૃદ્ધ બની તો ગુજરાતીઓમાં એ ત્રેવડ છે કે વૃદ્ધોને સાચવતા હોય છે. भक्ति देवी ने गुजराती और वृंदावन में आके पुनः भक्ति युवान बन गई है, तो चिंता में है कि किस प्रकार मेरे ये दोनों युवान पुत्रों को, मेरे वृद्ध पुत्रों को युवान किया जाए. भक्ति देवी नारद जी ने पूछे, हे नारदजी, આ રાજા પરીક્ષિતે કલયુગને રહેવા શા માટે દીધો? આ કલયુગને તગેડી મૂક્યો હોત તો? આ કલયુગ છે તો આજે કેટલા બધા વિકારો છે, કેટલી અજ્ઞાનતા છે, કેટલી પ્રવાહિકતા છે, લોકોના મન કલુષિત થયા છે. શા માટે આ કલયુગને રહેવા દીધો? નારદજી કહે છે, હે દેવી, અગર કોઈનામાં દુર્ગુણ છે તો એમાં સગુણ પણ છે, અને કદાચ કોઈનામાં સગુણ છે તો એમાં દુર્ગુણ પણ. કલયુગના કદાચ નુકસાન છે તો કલયુગના ફાયદા પણ છે. ભક્તિ દેવી પૂછે છે, હે દેવર્ષિ, ક્યા ફાયદે હૈ કલયુગ કે? અન્ય યુગોના અંદર જ્ઞાન અને વૈરાગના માધ્યમથી જ મુક્તિની પ્રાપ્તિ થતી હતી, પણ કલયુગને વરદાન છે કે ભક્તિથી એ મુક્તિની પ્રાપ્તિ, કે ભક્તિથી એ ભગવાનની પ્રાપ્તિ. સતયુગના અંદર અગર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખો દેશ એ પાપને ભોગવે. ત્રેતા યુગના અંદર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખું ગામ એને ભોગવે. દ્વાપરના અંદર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખું કુટુંબ એને ભોગવે. અને કલયુગના અંદર એક વ્યક્તિ પાપ કરે, જે પાપ કરે એ જ ભોગવે. આ કન્સેશન મળી. તમારા પરિવારમાં કદાચ કોઈ બીજો વ્યક્તિ પાપ કરે છે તો એનું તમારે ભોગવવું પડતું નથી, સૌ સૌનું ભાતું લઈને આવે અને સૌ સૌનું ભોગવે છે. એ કલયુગ में फायदा. સતયુગના અંદર માનસિક તમે પાપ કરો એનું પણ પ્રત્યક્ષ ફળ તમને મળે, અને કલયુગના અંદર માનસિક તમે કોઈ પુણ્ય કરો તો પણ એનું તમને 25% પ્રત્યક્ષ ફળ મળે. તમે મનથી અગર ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી લો, મનથી અગર ભગવાનના સ્વરૂપની સેવા કરી લો, મનથી કોઈ તીર્થમાં પણ તમે પહોંચી જાઓ તો પણ એનું આંશિક ફળ તમને પ્રદાન થઈ જાય છે. અન્ય યુગોના અંદર મનથી કરેલી કોઈ પણ ભક્તિનું ફળ મળે, પ્રત્યક્ષ જવું. कलयुग के अंदर ये सब कंसेशन हमें प्राप्त हुए हैं. અને એટલે જ મન, વાણી ને કર્મ, કલયુગના અંદર મનથી અગર તમે કંઈક પણ કરો છો એનું 25% ભોગવવાનું. વાણીથી કરો તો 50%, અને કર્મથી કરી નાખો તો 100%. મનથી દ્વેષ કર્યો 25%, દ્વેષ યુક્ત મનથી તમે વાણીથી કશું એના માટે ગમે તેમ બોલ્યા એટલે 50%, અને કદાચ તમે કોઈકને મારી કાઢો, કર્મ કરી નાખો. ઓમ સૂર્યસ્ય મામન્યુષ્ય મન્યુપતેશ્ય મન્યુકૃતેભ્યો પાપેભ્યો રક્ષંતામ યત્રાત્રિયા પાપમ કાર્ષમ મનસા વાચા હસ્તાભ્યામ પદભ્યામ ઉદેશસ્ના રાત્રિસ ધવલમ પુતુ યત કિંચિત દુર્તમ મૈદિ મામૃત્યોનો સૂર્ય જ્યોતિષી જ્હોમિ સ્વાહા. મનસા વાચા હસ્તાભ્યામ, મન, વાણી, કર્મથી હે પ્રભુ કઈ પણ મારાથી ભૂલ થઈ હોય ત્યાં ક્ષમા. તો કલયુગ કે अपने એક ફાયદે થી નારદજીએ સંકલ્પ લીધો છે, નારદજીએ પ્રણ લીધું છે કે હે ભક્તિ દેવી, તારા બંને પુત્રોને યુવાન કરીને જ હું જંપીશ, એના માટેના અથાગ પ્રયત્નો હું કરીશ. અને એ જ વખતે નારદજીએ વેદ જ્ઞાન ચાલુ કર્યું છે, ગીતાજીના પાઠ કર્યા છે, અનેક યત્નો કર્યા, પરંતુ આ બંને પુત્રો એ જાગી નથી રહ્યા. પછી આકાશવાણી થઈ, હે નારદજી, સત્કર્મ. कौन सा सत्कर्म करूं? यानी कोई डिस्क्रिप्शन आपका નથી આવ્યું. सत्कर्म करो. तो क्या वेद गान करना सत्कर्म नहीं है? क्या गीता पाठ करना सत्कर्म नहीं है? और कौन सा सत्कर्म मैं करूं? हे ऋषियों, हे सनकादिक मुनियों, હવે આપ અમને માર્ગદર્શન આપો કે કયા પ્રકારનું સત્કર્મ કરવામાં આવે. અનેક પ્રકારના સાધનો કરી કરીને હું થાક્યો, અને આજે આ બદ્રિકાશ્રમની ભૂમિમાં આપના સાથેનું
કદાચ આ મિલાપ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક સાધન છે અને આ સત્કર્મ કયું એ જાણવા માટેનો એક અવસર છે. कौन सा सत्कर्म? અને ત્યારે સનકાદી મુનિઓએ કીધું શ્રીમદ ભાગવત કા સત્કર્મ. નારદજીના મનમાં વિચાર આવ્યો, અરે મુનિ, વેદ ગાન કર્યું, ગીતા પાઠ કર્યા, ભાગવત તો વેદનું જ ફળ છે ને. વેદ ગાન કર્યા ત્યાં બંને ઉભા ના થયા, ગીતા પાઠ કરવા ત્યાં ઉભા ના થયા અને ભાગવત થી ઉભા થઈ જશે. अरे नारद जी, आप तो स्वयं चतुश्लोकी भागवत के प्रदाता. भगवान नारायण ने ब्रह्मा जी को वो चतुश्लोकी भागवत दिया, ब्रह्मा जी ने आपको दिया और आपने वही चतुश्लोकी भागवत वो व्यास जी को प्रदान किया और वो चतुश्लोकी भागवत में से तो ये पूर्ण भागवत. तो आपको भागवत की महत्ता नहीं पता है कि व्यास जी को भी परम संतोष वो भागवत जी के रचना के बाद हुआ. नारद जी के છે ગમે તે એ વેદનું જ ફળ છે, વેદમાંથી જ પ્રગટ થયેલું છે, તો વેદ ગાનથી જે થાય ભાગવત. ત્યારે સનકાદી મુનિએ સમજાવ્યા, જે વેદ કરી શકે એ ભાગવત ન કરી શકે, જે ભાગવત કરી શકે એ વેદ ન કરી શકે. જેમ દૂધમાંથી જ ઘી નીકળે, પણ જે દૂધ કરી શકે એ ઘી ન કરી શકે, અને જે ઘી કરી શકે દૂધને પીવાય, ઘીને ન પીવાય. યજ્ઞમાં દૂધની આહુતિ અપાય કે ઘીની આહુતિ અપાય? પછી તમે વિચાર કરો કે ઘી તો દૂધમાંથી જ બન્યું છે ને, તો દૂધમાં તો ઘી છે જ ને, દૂધની આહુતિ આપીએ તો શું વાંધો છે? ધુમાડો થઈ જશે, અગ્નિ શાંત થઈ જશે. તો દૂધ કરી શકે, ઘી ના કરી શકે, એમ વેદના વૃક્ષને જઈને અગર તમે કદાચ રસાસ્વાદન કરશો તો એ ફળનો સ્વાદ તમને નહીં મળે. ભલે એ વૃક્ષમાંથી જ ફળ પ્રગટ થયું છે, પણ યાદ રાખજો, જે ફળમાં છે એ વૃક્ષમાં નથી, જે વૃક્ષમાં છે એ ફળમાં ચોક્કસ આવે છે, પણ જે વૃક્ષ કરી શકે ફળ ન કરી શકે ફળ. और भागवत वो फल है और उसी से ही ये ज्ञान वैराग. અને આ ભાગવતની ડેફિનેશન અગર આપણે જોઈએ તો ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ ને તપ જે પ્રદાન કરે એ ભાગ. જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રાપ્ત. ભગવાનમાં અગર આપણી આસક્તિ થઈ, ભગવાનમાં આપણું મન એકવાર રમી ગયું, ભગવાનમાં આપણું ચિત્ત ચોંટી ગયું, એટલે જીવનમાં જ્ઞાન પેદા થશે. શું જ્ઞાન પેદા થશે? કે આ સંસારમાં કઈ સાર નથી, સંસાર અસાર છે, સાર તો કેવલ ભગવત ભજનમાં, સાર તો કેવલ ભગવત સેવનમાં છે, સાર તો કેવલ ભગવત ભક્તિના અંદર છે, સાર તો કેવલ એ ભગવાનના દર્શનમાં છે. કારણ કે એ જ શાશ્વતનું દર્શન છે, જે સત્ય રૂપ છે, અને સંસાર એ નાશવંત છે, જે અસત્ય રૂપ છે. આ સત્ય ને અસત્યનું જ્ઞાન જ્યારે વ્યક્તિમાં થાય છે ભક્તિના માધ્યમથી, ભગવદ આસક્તિના માધ્યમથી, ત્યારે ધીરે ધીરે વ્યક્તિમાં વૈરાગ, સંસારની અસારતાનું દર્શન કર્યા પછી વ્યક્તિમાં વૈરાગ જન્મે, અને એ વૈરાગ જ્યારે જન્મે ત્યારે જીવનમાં તપ કરે છે. અર્થાત એના જીવનનું કેવલ એકમાત્ર લક્ષ્ય એ ભગવાન થઈ જાય, અને એ ભગવાનના તપમાં આગળ વધતો થઈ જાય, એ ભગવાનને પામવાની યાત્રાના અંદર આગળ વધતો થઈ જાય. એના જીવનનું તપ એ વ્યક્તિને ઉર્ધ્વ ગતિ પ્રદાન કરે છે, અને એટલે જ ભાગવત એ વ્યક્તિને ઊંચાઈ તરફ લઈ જાય. કેવલ સ્વર્ગની ઊંચાઈ ભાગવતનું લક્ષ્ય નથી, કેવલ સત્યલોકની ઊંચાઈ એ ભાગવતનું લક્ષ્ય નથી. સત્યલોકના પણ ઉપર ભગવાનના ગોલોક ધામ સુધી, એ ભગવાનના નિત્ય લીલા સુધી એ જીવને પહોંચાડવાનું સામર્થ્ય એ ભાગવતનું સામર્થ્ય. और इसलिए भक्तों ने मुक्ति नहीं जोईती, भक्तों ने तो बारंबार भक्ति. मुक्ति में तो हम भगवान के अंदर बस घुल मिल गए और वो बन गए. न हमें भगवान के अंदर घुल मिल जाना है, न हमें भगवान का कोई कुंडल बनना है, न हमें भगवान का कोई केश बनना है, न हमें भगवान का कोई श्रेयंग का रत्न बनना है. अरे हमें तो वही अनमोल रत्नों का आस्वादन करना है जो भगवान का स्वरूप है, उसका हमें निजानंद लेना है. हमें भगवान के अंदर घुल मिल नहीं जाना, हमें तो भगवान के सामने बैठकर वो दिव्य सौंदर्य का रसपान करना है, बारंबार उनकी भक्ति करनी है. आ भक्त भगवान पासे मांगे छे, भगवान तारी वारंवार भक्ति. भक्ति, ज्ञान, वैराग, આ શ્રીમદ ભાગવત પ્રદાન. જ્ઞાન અને વૈરાગ વગર ભક્તિ એ પાંગડી છે. ભગવાનમાં આસક્તિ છે પણ હજી સંસારની આસક્તિ છૂટી નથી. ભગવાનમાં આસક્તિ છે પણ હજી સંસારના અંદરની એ સારતાનો ક્યાંક ને ક્યાંક મનમાં અહેસાસ થયા કરે છે.
એ કેમ થાય છે? કારણ કે જ્ઞાન ને વૈરાગ પ્રગટ, જ્ઞાન ને વૈરાગ વગર એ ભક્તિ એ તારક બનતી નથી. એ ભક્તિ તારક ત્યારે બને જ્યારે જ્ઞાન વૈરાગ પ્રાપ્ત. સંસારમાં રચ્યો પચેલો મનુષ્ય આત્મ कल्याण नहीं कल्याण वैराग प्राप्त. तो हे नारद जी, श्रीमद् भागवत का अनुष्ठान हम करें, ज्યાં 4 પ્રકારના ફલ એ પ્રદાન કરશે. જ્ઞાન ને વૈરાગ યુવાન અને સંકાદિક મુનિઓએ શ્રીમદ્ ભાગવતના કથાનું શુભારંભ હરિદ્વારના આનંદ નામક ઘાટ ઉપર. આ હરિદ્વારનું ઘાટ આનંદ ઘાટ. આ કેવું ઘાટ? સિંહ અને હાથી એક સાથે જે ઘાટ પર આવીને જલ પી શકે. સિંહ અને હાથી પરસ્પર વિરોધી જંગલમાં ભેગા થઈ જાય તો એમના વચ્ચે યુદ્ધ થઈ, પરંતુ આ ઘાટ ઉપર એકબીજા વચ્ચે પણ બુદ્ધ બનીને વિવેકપૂર્ણ રીતે એ આ જલ સાથે પીતા. અમારા ગુજરાતની એક ચાની બ્રાન્ડ છે, વાઘ બકરી ચા. વાઘ ને બકરી એક સાથે ચા પી શકે એવી ચા, વાઘ બકરી ચા. એમ સિંહ ને હાથી એક સાથે જલ. જ્યાં કોઈ વેર નથી, જ્યાં કોઈ ઝેર નથી, જ્યાં કોઈ ઈર્ષા નથી, જ્યાં કોઈ દ્વેષ નથી, જ્યાં કોઈ મનમુટાવ નથી, જ્યાં કેવલ ને કેવલ માત્ર પ્રસન્નતા 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 છે, એવો ઘાટ એ કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ અને એને જો આપણે પહેલા મળ્યા હોય તો એક એના માટેનો કંઈક પૂર્વગ્રહ સારો હોઈ શકે, ખરાબ અને પ્રિજુડાઇઝ માઇન્ડ. જો એનાથી આપણને અપ્રસન્નતા થઈ હોય તો આપણે જ્યારે એને બીજી વાર મળીશું ત્યારે એના ચહેરાને જોઈને, એના મુખને જોઈને પહેલા આપણું ચિત્ત પ્રસન્ન થઈ જશે અને ક્યાંક આપણું મન ખાટું થઈ જશે. એને મળવાની પણ ઈચ્છા નહીં થાય. કેમ? કારણ કે પૂર્વમાં ક્યાંક એ વ્યક્તિ સાથે આપણો અને એ અસંતોષ આપણા ચિત્તને અપ્રસન્ન કરે. અને એ જ રીતે કોઈ વ્યક્તિથી આપણને બહુ જ આનંદ આવ્યો હોય તો એનો પણ ક્યાંક પૂર્વમાં અનુભવ આપણા અંદર સ્ટોર્ડ છે, એ વ્યક્તિ પાછો મળશે. પણ આ ઘાટ એવું છે, બધા જ પૂર્વગ્રહો વ્યક્તિના નષ્ટ થઈ જાય, વ્યક્તિનું ચિત્ત નિર્મલ બની જાય, શુદ્ધ બની જાય, પવિત્ર બની જાય, એનું મન અને હૃદય વાંસળીના જેમ ખાલી બની જાય અને ત્યારે ભગવાનના ભક્તિના એ સુરો એમાંથી પ્રગટ થવા લાગે. એ આનંદ ઘાટ. આવા પવિત્ર ઘાટ ઉપર સનકાદિ મુનિએ શ્રીમદ ભાગવતજીના રસપાનનો આરંભ. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતિ યદ ગૃહે તદ્ગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ. જે ઘરમાં શ્રીમદ ભાગવતનું રસપાન થતું હોય, પારાયણ થતું હોય, એ ઘર ન રહીને એ તીર્થ રૂપ બની જતું હોય છે, એ પાપ નાશક બને. અને એટલે જ આપણા ઘરમાં એક અધ્યાય પણ રોજ શ્રીમદ ભાગવતનું વંચન. આ પરમ પવિત્ર અધિક માસના અંદર ઘણા બધા લોકો પૂછતા હોય છે કે અમે શું નિયમ લઈએ? આ નિયમ લઈએ, નિત્ય અમારા ઘરમાં ભાગવતનું વાંચન. ભલે એક શ્લોકનું વાંચન થાય, કદાચ આખો અધ્યાય ન વંચાય, એક શ્લોક અને એનો અર્થ ભલે વંચાતો હોય, પણ આપણા ઘરમાં એ શ્રીમદ ભાગવતનું આચમન. અને અહીંયા ભાગવતજી પોતે કહે છે તદ્ગૃહમ तीर्थ रूपम ही वसताम पाप नाशनम. जिस घर में भागवत जी का रसपान होता है. અને આનંદ ઘાટ પર શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથાનું રસપાન ચાલી રહ્યું છે. અને એ જ વખતે રસપાન જ્યારે શરૂ થયું, શ્રીમદ ભાગવતના એ દિવ્ય ચરિત્રોમાં સર્વ ભાવ વિભોર બની રહ્યા છે, ત્યારે જ ભક્તિ મહારાણી ત્યાં પધાર્યા છે. જ્ઞાન અને વૈરાગ એ યુવાન બની ગયા છે. જ્ઞાન વૈરાગના સહિત ભક્તિ મહારાણીની પધરામણી થઈ અને જે ભક્તિ મહારાણીના મુખમાંથી જે શબ્દો પ્રગટ થયા, જે શ્રીમદ ભાગવતના અંદર આલેખિત બન્યા, એ કયા શબ્દો હતા? આપણે વારંવાર એનું ભજન કરીએ છીએ, વારંવાર એનું કીર્તન કરીએ છીએ, પણ યાદ રાખજો, આજે વારંવાર આપણે જેનું ભજન ને કીર્તન કરીએ છીએ, આ કોઈ સામાન્ય વ્યક્તિના શબ્દો નહોતા. આ સાક્ષાત ભક્તિ મહારાણીના મુખમાંથી પ્રગટ થયેલા શબ્દો હતા. અને ભક્તો એ શબ્દો કયા હતા?